નવસારી શહેરમાં રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ. વરસાદના વિરામ પછી પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. કબીલપોર વિસ્તારમાં નવા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. વોર્ડ નંબર 5માં સરકારી સ્કૂલ પાછળ જ રોડ બેસી ગયો. રસ્તા વચ્ચે ભૂવો પડવા સ્કૂલ વાન ફસાઈ ગઈ. સ્કૂલ વાન ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાનો આરોપ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ. કબીલપુરમાં નવો જ રોડ બેસી ગયો, ભૂવો પડ્યો છે. આ જે ભૂવો પડ્યો છે ત્યારબાદ ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી રહ્યા છે. શું માહિતી? વત્સલ, મહાનગરપાલિકા બન્યાને 1.5 વર્ષ જ થયા છે અને શહેરના મુખ્ય માર્ગ બન્યાને નવા બન્યાને 2 મહિના થયા છે. તેમ છતાં પણ ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે એવો દેખાઈ રહ્યો છે. ચોમાસાએ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે અને શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે. ત્યારે આ એક સ્કૂલ વાન જયારે છોકરાઓને લેવા જઈ રહી હતી ત્યારે એક કબીલપુર વિસ્તારમાં એક ખાડો પડ્યો હતો અને ખાડા પડતાની સાથે જ સ્કૂલ વાન અંદર ઘૂસી ગઈ હતી. જો કે સદનસીબે બાળકોને હજુ લેવા જતી હતી. જો લઈને આવતા અને આવું થયું હોત તો કોઈ ઘટના બની હોત અને બાળકને ઈજા થઈ હોત એવું ચોક્કસથી કહી શકાય. વત્સલ, બિલકુલથી રાકેશ, માહિતી બદલ આભાર.